ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ અને કલેક્ટરની સત્તાઓ વિશે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટની 3 જજની બેન્ચનો મહત્વપૂર્ણ ચુકાદો જમીનના હક અને સરકારી માલિકીની જમીન વિશે થયેલી કાર્યવાહી મામલે ઊભી થઈ હતી મોટી ગૂંચ। જમીન કાયદા હેઠળ કલેક્ટર દ્વારા ડેપ્યુટી કલેક્ટર અથવા તો મામલતદારને સોંપાયેલા અધિકારોનો ઉપયોગ થતા હોવા છતાં તેઓ કલેક્ટરના સબોર્ડિનેટ અધિકારી જ ગણાશે। આ કહેવું છે હાઈકોર્ટનું। ડેપ્યુટી કલેક્ટર અથવા તો મામલતદાર દ્વારા આપવામાં આવેલા આદેશોને કલેક્ટરના પોતાના આદેશ સમાન ગણાવી શકાય નહીં। ડેપ્યુટી કલેક્ટરે આપેલા આદેશ બાદ ટ્રિબ્યુનલ પાસે જતા પહેલા કલેક્ટર રિવિઝન પણ કરી શકે છે। આ પ્રકારનો એક મહત્વપૂર્ણ ચુકાદો આજે હાઈકોર્ટે આપ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। કેટલો મહત્વપૂર્ણ ચુકાદો આ? બિલકુલ ચિરાગ, મુખ્ય વિવાદની વાત કરવામાં આવે તો વિવાદ એ હતો કે જો ડેપ્યુટી કલેક્ટર અથવા તો મામલતદાર એ રેવન્યુ સંબંધિત કેસમાં કલેક્ટરની સત્તાનો ઉપયોગ કરીને કોઈ આદેશ આપે તો શું તે આદેશ સામે ફરી કલેક્ટર પાસે અપીલ અથવા રિવિઝન થઈ શકે કે નહીં। આ સંબંધિત મામલે પાછલા કેટલાક વર્ષોથી ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ દલીલો છે તે કરવામાં આવતી હતી, જેમાં અરજદાર તરફે અલગ દલીલ છે તે કરવામાં આવતી હતી અને સરકાર પક્ષે પોતાની વાત છે તે મૂકવામાં આવતી હતી। આ તમામ બાબતો વચ્ચે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ અને કલેક્ટરની સત્તાઓ અંગે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટની ખાસ 3 જજની બેન્ચ દ્વારા આ ચુકાદો છે તે આપવામાં આવ્યો છે, જેમાં જમીનના હક અને સરકારી માલિકીની જમીન અંગે થયેલી કાર્યવાહી મામલે જે કલેક્ટર છે તે પોતે અપીલમાં જઈ શકે છે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। ખાસ જમીન કાયદા હેઠળ કલેક્ટર દ્વારા જે ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદારને જે અધિકારો સોંપાયેલા હોય છે તેનો ઉપયોગ થયા હોવા છતાં કલેક્ટર આ પ્રકારના નિર્ણય છે તે લઈ શકે છે અને ડેપ્યુટી કલેક્ટર છે એ માત્ર સબ ઓર્ડિનેટ અધિકારી છે તે જ ગણવામાં આવશે અને આ પ્રકારનો ચુકાદો છે તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। એટલે કે ડેપ્યુટી કલેક્ટરે આપેલા આદેશ બાદ ટ્રિબ્યુનલ પાસે જતા પહેલા કલેક્ટર ખુદ આ જે હુકમ છે તેનું રિવિઝન કરી શકે છે। ખૂબ મહત્વનો ચુકાદો છે તે આ માનવામાં આવી રહ્યો છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।